રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ ગઈકાલે અંધાપા જેવી સ્થિતિ। રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખારિયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના કરેલ મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થયું છે અને આંખે ઊંચું દેખાતા અમદાવાદ રિફર કરાયા છે। સમગ્ર ઘટનાને દબાવવા પાટણ જિલ્લા આરોગ્ય વિભાગે પ્રયાસ કર્યા છે। ઘટનાની માહિતી આપવા મીડિયાને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે। હાલ સર્વોદય આંખની હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી। પાટણના સીડીએમઓ ડોક્ટર પ્રીતિ સોનીએ કહ્યું, બાઇટ ગાંધીનગરથી મળશે। સીડીએમઓ ડોક્ટર પ્રીતિ સોનીના અધ્યક્ષસ્થાને પાટણ આરોગ્ય વિભાગની ટીમ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। સમગ્ર ઘટનાને લઈને એક પણ દર્દી નથી આવ્યા। મીડિયા સામે કે નથી નોંધાઈ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ। સર્વોદય આંખની હોસ્પિટલ હાલ જોવા મળી રહી છે। ખાલી એક પણ દર્દી કે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હોસ્પિટલમાં દેખાઈ રહ્યા નથી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।